વાઘુજી હા સરપંચ સાહેબ મજામાં મજામ તો છીએ પણ તમારો શમ વારો આવ્યો છે બાયડી નહીં ગોઠી ખું ના ના સરપંચ એવું કોઈ નહીં પેલા બાપડો છોકરા બૈરી થાશી પાછી ના આવ્યો ગૌ વાટીને ઘેર એ કીધું લાવવાનું કીધું તમે બેહો શાંતિથી આરામ કરો હાલ થાશો પાછો કીધું હું વાટવા દઉં છું બેસન નાખી દઉં યાર થાશી પણ અત્યારની બાયડીઓ પાછી નક હારો પાન વધાવું કોમ કરાવું પાછી ના ના મારા છોકરા બૈરી તો સંસ્કારી છે બાપડી સંસ્કારી છે અને કોમ તો જબ્બર કરે છે ના તો સારું કહેવાય લ્યો તમે શું હેઠળ હતા હું આ મેઠાભાઈની જમણવારો છે કે જઉં છું આબુ છે અલ્યા મગજમાં મારે નહીં કરી ગયું છે તો ભૂલી જ જશું કોમ કરીને યાદ જ રાખતા નહીં આવું કોઈ લેડો આબુ જ લેતો જઉં ના વાત નહીં આવું પણ છોકરા બહેરીને કહું એ બે જણ રમવા આવશે પાછું તમારે રજા લેવી પડશે કે કની ઘેરથી ના ભાઈ મારા છોકરા બહેરી સંસ્કારી બે ઈવન મોકલું છું હાર હું તો જઉં તા તમે જો હાર હું કહું છું લેવા તું વધી કાઢ પેલા બાપા એમ ખાવાના છે એ ખાઈ લી પર શું બનાવું કયો પેલા બટાકા પડે વધી કાઢ કયું સારું બનાવી દો બાપુ દેખાતા નહીં સર ખુલ્લું નથી શું જાય ઈરાન કેટલા ગૌ બાકી મિલા કહું તો બાપા અડધા ઉપર વટાઈ ગયા છે હા 100 હાથ પાડજો બાકી છે 100 બાકી છે શું ખાવાનું બનાવું બા હા ખાવાનું બને કીધું બનાવો તો ખાવાનું નહીં બનાવવાનું સમ આપણે મેઠાણ ઘેર ખાવા જવાનું છે વાહ તારી શું હોય કણ ખાવા જાય કણ આ ગરમી છે એવી સગમ તો નહીં ભાવતું ખાવાનું જવું પડે તો મહેમાનો મુરત જોરાવા આવું શીખણ અને બે બધા બનાવશે હું તો શોય જવાનું નહીં આવું ગરમીનું કોણ જાય ખાવાય કણ લે ઝાકી લે એ પોઢાર આપણા પ્રસંગ હોય છે એટલે છોકરો મોકરો કેરમ બેહાડીને ખાવા આવે છે ભણવા ખાઈ આવવું પડે આપણે ઉગાવીનું મેલ લે એ આપણે ઘેર ખાઈ આપણે નહીં ખાવા જવાનું એના ઘેર ખાઈ આવો અને હું તો કહું મોહાતર ખાજી હેડો જતા રહીએ આવું જતા આવજો જોર આવે શું ઘેર હોત તો જોડની ઝાકી પણ હાથ ગયું નહીં કરતો હોય કર આપણે તમે ના કરતો હાથ ગયું શરમ આવતી છે ભાવ અમને તમારા હંગાત આવતા જા આ તમે એવું ખાઓ ટિફિન ભરતા આવજો કહું છો ને આ ટિફિને લાવવું પડશે થી લેતા આવજો ને બાકી નહીં મેળવાનું લે હેડો સારું હેડો ને હા? વાટ જોઈ હું કહું છું મૈયારી ગદરે એટલા બાટ લાવજે પોપટલાલ જો અમારા આવે વહીવાન ઉપર પોણી 50 હાથ જોય ને એટલે તો પોણી ફૂલ રેલો ફૂલ પોણી કાઢે મોટર અને આપણા ખાટાજી 800,000 ફૂટનું બોર કરીએ તાન મેર આવે એ ભાઈ અમાર તો નેટ 50 ફૂટ છો ને તરત પોણી પટ્ટા પોણી ઓછું અને પાછું મેઠું પોણી હો હા મેઠું પોણી અમારે જવું જ ના પડે કોઈ ના હો આજ તો જવું જ નહીં પડ્યું મારે અમાર તો 800 850 હવ ના અમારા આટલા એરિયા વાળી પાછું એટલું સારું છે તે પોણીએ મેઠું થાય અને પોણી પાછું ઉપર અમારે મારા બોર કરે 25 વર્ષ થયો હા પણ જોર ચાલે છે એમ 1000 ફૂટે છે ના માર તો આવું શું છે આ પોણી છે ને ઉપર છે ઉપર છે આમાં નદી ખરી કાંઈ આજુબાજુ હા એટલે પોણી અમારે ઉપર જ છે અમારા પોણીનો વેરો ઊંચો તમારો આવો મોળા આવો આરામ શાંતિ રાખ મેમોને આવો બાવો કહેવાય છે વાત હોતી કેટલા વાગ્યા તું શું કરી હાલમાં એ તો હોય આવો હારે મેમન સરપંચ બની અમાર સરપંચ હા બોલો કેવું ચાલે છે પંચાયતમાં હાલ તો ઈસ્કારા છે ભાઈ તાર તમારે રાતે જ કીધું તમે કોઈ સરપંચ આજનો દાડો વહેલા આવજો વાત હાસી પણ સવાર વહી આવવાનું હતું પણ શું થયું થોડું કોમ શકે અને જો એટલે લાઈ નથી એમ પંચાયતમાં કાલનું નતું કીધું હું કે મારે છોડીને મુરત જોરાવા આવવાના છે યાર તો તમને રૂબરૂ કાલ મળ્યો તો અને ફોન કર્યો તમે વાત હાસી અમુક મૂકો ને હું એ વાત આગા પાછું લગનમાં આવું ના કરતા હે અમે તો ટાઈમ ના પાકા છીએ ઝોન લઈને ફટ દઈને આવી જઈએ ના ના ત્રણ દાડા જો ધામો નાખવા છે ગુજરું મોસો લઈને આવી જવું હોય તો હોય ઊંઘી રહીએ ખાલી કહેવાનું જ આજ બોલાયા તો વહેલા નહીં આયા ને
આજે આઈ જવું તમ તાર કીધું જ ખરું 3 દાડા મોડી આઈ જાઉં તે તારીખ કઈ આવી મુહૂર્તની તારીખ તો જો ને 20 વિશ્વાસ હા ના ના હારા મારી તારીખ છે સોમવાર છે બરોબર ચાલશે ને મારે હારા નતું અને આગળ છે એવું છે એટલે વાંધો નહીં આવે એવું તાન ના બધાનું આ બધાનું ઓછી તારીખો હોય એટલે 20 પોસ્ટમાં આપણે હારો મેર આવી જાય હા યા અને થોડું અડમરા ના હોય ને તો મજા આવે મજા આવે અવસર કરવાની હા પોપડો વાતો નહીં મારી વાતો પડો યા. ખાવાનું છે એમ છે હું પેલા મને ઓમય પૂછો છો કેમ ખાવા તો આવ્યો શું તાર પૂછો 2 વાગવા આયા જ્યાં પંચાયતમાં ડાયરેક્ટ આવ્યો ઘેરે નહીં જો તાર આખું ભાભી કુટુંબ જમી જો મારું અને બધા ખાઈ લીધું મેં મોનોને વાંધો નહીં હેડો તાન ખાઈ લઈએ તાન તાન પોપડો યા. ખાઈ લ્યો એટલે એમ નહીં યા. અમારા કુટુંબના આજુબાજુ બધા આયા હતા તે થોડું ખૂટ્યું છે તે ખાલી હવે છે ને દાળ પડી છે ને પૂરીઓ પડી છે મોહનતાળા નહીં કે નહીં ભાતે આમ તો ગળ્યા વગર ચાલતું નહીં પણ આમ સલવી લેવું પડશે યા ગોળ તો હશે કટકો હા રેડો હું ચાલશે? ચાલશે હું દાળ ભાતમાં મનવા લઈએ પોસ્ટ વાટકીઓ અટકાઈ દઈએ હેડો. તાન તો બેહો બેહો મોકલો અમારો હા, સરપંચ આવે ખવડાવી દઉં હો હા વાંધો નહીં. ના ના એ કરવું પડે પેલા હા ભાઈ હા જો આમાં તારીખ તો આવી જઈ બરાબર પોસ્ટમાં ને 20 આમાં આ બધું આયોજન કરો અને પેલું કુટુંબમાં રાગ કરવાનું કરો રૂપસંગ એમને કશું વાંધો નહીં તમારા પાસે રહીને ભેગા કરીને તમારે કહેવાનું છે જે હા ઠપકો આલવા જોઈએ તો મને આલજો ને મારા ભાઈને આલવાનો તો એને આલજો આ મીટિંગ હજુ કરીએ ને એ અમે થોડા દોઢા છીએ એવા સીધા કરવા છે આ હા. મીટિંગ કરો આ જઈને નાવત મીટિંગ નું આયોજન કરો એટલે 2-4 શબ્દો કહું ઠપકો આલું એવાનું આવું તો ભલે ના આવું તો ના, ના, કોઈ નહીં બોલાવા પડી અવસર કરીએ એટલે આપણે ભાઈઓ ભેગા થઈને અવસર કરવાનો સારું લાગે થોડું એ મારા ભાઈના રૂપસાના ઘેરથી રહી ને એ ખરાબ છે હું તમને લાગુ છું ઝઘડો કર્યો ના ના તમે શું ઝઘડો કરો તારણ બસ ગયો વાત દબાવો એની ગેરજીન કરીએ એટલે ભાઈ વાપરી છીએ હા એ કરીએ ગેરજીન બધું એ રોધી કાઢ્યું હોય તો આ ખરા તડકા જમવા જવું પડે જોર આવે છે રોત ખાવા જવામાં હાની શરમ પડી મેઠા બાને નહીં આવતા આપણા ત્યાં ખાવા એટલે પણ ખાવા આવું છે પણ આ ખાવા માટે ખરા તડકા જવાનું આ કેટલા વાગ્યા જોજે આ 2 વાગ્યા સીઝનમાં તો 2 વાગે ને 4 વાગે હેડો 2 વાગે કોઈના ઘેર ખાવા જવાતું હો ભા માટે ટિફિનનું વાત કરજો એ તું કહી દેજે ટિફિન લેવું હોય તો તારે લઈ લેજે હું નહીં કહું આ તમને કીધું ખાવા દોથી બસ આ હેઠળ પેલા હેઠા કરવાના શરમ જેવું છે કે નહીં લગન મજા આવી જઈ લે દાળ ભાત હતા દાળ જ પીવાની મજા આવે આ બાદ આવો કે ના ઓય બેહું છું હા ટ્રેલામાં બેહો તો ના માર તો ગમે તે બેહાડો ઉખવાડામાં બેહાડો બોથરેલામાં બેહાડો બધું ચાલે હગા આ બાદ આવો ના બસ ભાઈ આર્યું અમાર ગામ તમે જોયું કેટલી પ્રગતિ કરી છે હું નતો ને અને આ બધું કશું નતું બોલો અને હું જ્યારથી સરપંચમાં આવ્યો રોડ જોયા રોડ છે ખાડો નહીં જોવા મળ્યો હોય ના, ના. અને ગટરોની તો વાત ના પૂછો હમણાં સંડાસ બધા ઘેર ઘેર સંડાસ બનાવડાય બરોબર પોણીની લાઈન શેઠ ક્ષેત્ર હુંડી પોકાડી ખેતરમાં રતી હોય ને વસ્તી શેઠ ઘેર હુંડી પોકાડી દીધી વાત ના પૂછો એમ ના ના સરપંચ વળી ખરું તમારું મંજાળું થોડું એઠું ના કરે હરખું મેલો બધું હા ખાવાનું ખાધું લે. કરી દો. ના ના હોય ચાલશે જો હગાન હું માર ઘેર ચા પીવા લઈ ગઈ હા સરપંચ Yeah. તો પછી આવે ચા પાણી કરવાના દાડા છે પછી આવીશું તો હા અમાર પાછું ઘેર કોમ છે ટાઈમ નહીં હા પેલું ના ચાલે પણ એવું આટલા બધા આયા હોય ને સરપંચ ના ઘેર ના આવો ને મને ખોટું લાગે યાર એ પછી આવીશું સરપંચ યા તાન અમારું કોમ છે ઘેર થોડું કોમ છે એટલે અને આ જી આવજો, હું વાંધો નહીં. હા યા જી આવજો કહું છું. રોડ પર જ છે કશું વાંધો નહીં. એટલે જેમ તાર બાપો ના આલે એ વળી અમાર કી તાએ જોઈ આવો જો કી છોકરો હા ઓવા આ સરપંચ યા ભાઈ આ પેલા હાથ દાડાથી પોણી નહીં આવતો તે કોક કરો કેણો કોમના સરપંચ બન્યા છો ને આ બેહો મેહો બધું ભૂસે મરે મોણો છે તરસે મળે છે હાલ ભગવાન કર્યો
ખરા ટાકરે જવાનો બાબાનો તું એ તો ભાઈ મોટર બગડી છે હમણાં. આ તો મોટર બગડી હોય તો ટેન્કર બોલાવો અને ગામમાં પોકાળો તો બધા પાણી તો પીવું ના ના નાવાનું કે ધોવાનું કે પીવાનું કશું પાણી નહીં અંબુદું કઈ દીધું છે ટેન્કર કહું વાહે વાહે ફરી વળે. જોઈ આવતું ને 7 દાડા થયા ભેહોય તરસી મરી જાય એ થોડી કષ્ટી વેઠવી પડે ભાઈ. 7 દાડા થયા પણ એવડી મોટી બે દાડા બરોબર બેઠા બા ટોકી સેવડી બનાવી છે. ટોકી હું હું એ પૂછ્યો કે બધા મહેમાન બેઠા છે ને હું ટોકો દૂર રહેવા દે બીજી વાતો કરો કહું છું ઈના, હા બોલો બેટા કશું તું લેટ પડ્યો છે અમારું કુટુંબ આખું જમી ગયું હા. આજુબાજુ વાળો હવે નહીં ભાત નહીં કે નહીં મોહન તાળે શાક નહીં ખાલી દાળ ને પૂરી પડી છે ચાલશે અમાર તો હવ ચાલશે પણ વહેલા થોડું આબુ તું અરે તારે અમાર થોડું ખેતરમાં જતા ઘઉં વાળતા હતા. ઘઉં વાટતા તો મોડું થઈ ગયું એવું ઓહ. છે હાલે હરજો બેસી તો જાઓ તમે ટાઈમ સાથે થયો. જજો. ખાસું ટાઈમ થયો. શું કીધું સરપંચ યા એ તમે ગમે તે કરો પોણી દઉં ના કરો હગા હા તે મોની ગયા છો ને હા હા મોની છે આર્યા રે ને હગા માર વિરોધ પાર્ટી વાળા છે. હા હા ઈવન બાપા ને હરાયા ને મુએ સરપંચમાં હા, એમાં. એટલે તમને શું હશે પોણી નહીં આવતું રે? હમણાં તમે જુઓ ને પોણી તો રાત દારૂ ચાલુ રાખતું હતું પણ લસકો પાહ કોઈ વળી ઘઉં પાહ એટલે પોણી આવે તો આવું કરવાનું હોય લોક શારામાં બધું વાળી લ્યા, દે. ઓ, આ તાન દુરુપયોગ કરીશ એટલે દુરુપયોગ, મુએ દુરુપયોગ. નિયમ કર્યો સવારે કલાક આલવાનું બપોરે કલાક આલવાનું ને હોજી કલાક હા હા એવો તાન- ટાઈમ ના હોય એટલે યા. પછી કે પોણી નહીં આવતું આ તો ભાઈ અમુક કહેવાય નહીં ગોમનું વસ્તી છે ના એ તો બરોબર આવું હા થાય એ તમારા હોમાં ઉભા રહ્યા છે એટલે હારી જાય છે વિરોધ પાર્ટી અપક્ષ પેટીઓથી હેડ્યો આવે સરપંચમાં અમાર ઘરનો ઘરથી વંશવેલો જ હેડ્યો આવે છે હા એ તો સરપંચ જો અમે ગોમના જોપા બેઠા ને એટલે Yeah. તમને ખબર પડી જાય હા. ગેટ પેલો ગેટ જોયો તો છે એવું બનાવ્યો છે જોર બનાવ્યો છે ડિઝાઇન હારી છે એની હા નોમ મારું લસી તું ઓહો. હલો હલો અલ્યા ટીનિયા કેટલા રહ્યા તમે લ્યા હા બાબા ખાવા બેઠા છો હજી હવે ખાવા બેઠા છો તાણ. અલ્યા શરમ જેવું આવે છે તારા બાપાને ભૂખ લાગી તને ખબર નહીં પડતી હાલ ખાવા બેઠા છો. એ ખાવા જશો કે કરવા જશો હા ઓય હેડો હાલો ભાર હા બેઠિયા ને કહેજે ટિફિન દબાઈને પડિયાલા જબ્બર ભૂખ લાગી તો ભાત વધારે નાખજો 4-5 ચૂકા મોહનથાળ ના હાલ અરે ફટાફટ આવો એ હા ખાવા હજી આડો બેઠા થળી રામ મારે હજી ખાવા બેઠા છે બેઠા ભાઈ અલ્યા મહેમાનને લઈ જાઉં છું આ સાપવાણી કરવા લઈ જાઉં છું અરે બેહવા દો કે તડકાના હજી 2:30 વાગે છે શ્વાકન તડકો છે લાગે છે હગા તડકો ના ના વાંધો નહીં, વાંધો તાણી. નહીં. એ મને ખોટું ના લાગે છતાંય યાર. તમતાર ચિંતા ના કરશો હું પાછો જ આવું છું હા બરોબર લઈ ગયો સાપવાણી કરીને તરત મૂકી છે મારા ઘેર હું ઓરે વાટવાની છે. ના ના તમે ઝડપી આવો એટલે પછી અમારે ઓય ચાપણીથી કરવા હા, એ તો વાંધો નહીં, એ તો જતાંય યાર લઉં. અમુતાન મારા ખોટા મફતના રોટલા ખાતો રહ્યા છે બોલો મર્યાદા રાખો સરપંચ જો પછી કોઈ પછી હમો એ બહાર ના બોલશો તાન વાત એવી કરો છો હા, રાડો, જતા અમે. તાને વળી હગો મને નહીં ક્યાં લાગે? મારે કાયમથી યાર વાંધો નહીં, વાંધો નહીં. ગોખમાં ફરવાનું ને તો મોજીલો સરપંચ ના તાકમાં લઈ જતો આ એમને ચાપણી નહીં કરાવો એની જ બધી વાતો કરશે બેઠા તો હા હા એટલે અમે જઈએ તાન બેટા તમે લેટ પડે ને હવે મને હાળું થોડું શરમ આવે છે આ તમને ખાલી દાળ ને પૂરી ખવડાવી એટલે એ તો મેઠા ભાઈ એવું કોઈ ના હોય ખાવા માટે કોઈ ના બધું કોઈ મેણો હોય ચાલ આ તો હજી. છે લે અમે ભૂલ તો અમારી છે કે મોડા માફી માંગુ છું બેટા એવું ના હોય મેઠા ભાઈ બેટા વહેલા આવું છે આ મહેમાન પણ વધારે હતું કેટલે જમે ખરા ને થોડું એમ એ. હા હા તાણ પછી ના ના ઓમ તો બધો અંગાત બેઠા હોય તો દાળ ભાત ને બધું શાક ને બધું ખાવા મળે ના, ના કશું વાંધો નહીં. સુખ શાંતિ પટી ગયું ને હવ મહેમાન તો જતા. તમે મહેમાન ચા પાણી કરવા છે સરપંચ ઓહો ઓહો ના હારું હારું. લે. તાર બાપાને કહે છે લે કે બેઠો ભરતો તો હે હા એ તો વાંધો હું નહીં. કીધું આ ટિફિન ના કહેવાય કશું મારે વધ્યું નહીં ને એવું લઈને જવાય ઘેર ટિફિન ખાલું દાળ પૂરી ચાલશે. તું ચિંતા કરે હેડ મૂકી દઉં બાપાને તો એ મારા પાસે છોડી દે લે હગા તમે ખાલી પંચાયત જો અમાર ગામની સેવી છે પછી કેજો અલે આગા તમારું ઘર બતાવો પેલા ઘર બતાવો, સા બાપુ, ચા તો પછી એ પીવા છે મોડું થાય પંચાયત છે એટલે બીજું કોઈ નહીં. ખાલી જોશ એ બનાવી છે પંચાયત
હાથ પાલો પાણી પીજો હાથ પાલો હજી આવ્યો નહીં બોલો ભૂખ તો એવી લાગી છે ને હે પ્રભુ કેટલા જતા રહ્યા? લાવ ફટાફટ કાઢજે બહેની કાઢજે ખાઈ લઉં ફટાફટ પારાવા સીધી હાથમાં ચોસા હાથ પાલો પાણી પીજો નહીં લાવ્યો ટિફિન હા ટિફિન નહીં લાયા સારા વગરના ભૂખ લાગી તારા બાપાને નહીં લાયા તે એ કડે એ ટિફિન પકડીને કોણ આવે એના એના ઘેરથી શરમ આવે છે અને શરમ જ આવતા એ છેલ્લો મહેમાન માણસ હતો મહેમાન હતો ઓ તારી સારા વગરના હાથ ઉબલ કે ધોલાય હાલ હમણાં હું 2 રોટલા બનાવી દઉં બા તમને ભૂખ લાગે તો હેડો ને ફટાફટ બાયરી ઉભી રાખ તારા રોટલા નહીં બનાવા તું રોટલા બનાવી લે બે સુલા કોણ મને પણ શું આવડે છે રોટલા શાકે તું બની દે રોટલા તું બની બેઠા પણ બાપા મને શું આવડે છે બનાય હું બનાવી દઉં બા દાડા નહીં બનાવ બના લે તું કે હોટું લાવ્યું પણ મારી વાત સાંભળો મને દૂધ કાઢ દૂધ કાઢ મારી વાત સાંભળો હું ટિફિન એટલે નહીં લાવ્યો એ કંઈ કોઈ ખાવાનું વધ્યું જ નહીં અમે જ ખાલી દાળ ને પૂરી ખાઈને આવ્યા છીએ ટિફિન શોથી લાવો તમારા માટે કેમ એવું તે હું બનાવ્યું છે તે એ બધું પતી ગયું મોહનથાન જે બધું શાક ને બધું હતું એ બધું પતી ગયું અમે દાળ ને પૂરી બે જણો ખાઈને આવ્યા છીએ. મહેમાન વધારે આવી તું ભાઈ એમ કહેતા હતા એવો એક ખાવા આવા છે પ્રસંગ હોય છે એટલે તારું જ તો હોય છે હવે ટિફિન હું લાવો છો તમારા માટે કહું જઈ નીકળ કહું બનાવી લ્યા કતી આટલું બની બેઠો તો કે પટી ગયું અને મહેમાનો વસી કહું હજી ખબર નહીં નકર ટિફિન લાવો તમારા માટે ટિફિન લાવત મારા ટિફિન લાવત તે કોઈ ટિફિન બળી જાય છે અને એને કહેવું હતું કે ટિફિન મારા બાકી રાખા ચાલશે ભાઈ તો હું રોટલો બનાવી દઉં ના એના ઘેર જઈને કહેવું ને એવું ના જવાય કેવા ખાવાનું કેવા જવા તું કઈ વાત કરો છો કહેવાનું હોય ને તને કહેવાનું હોય ઘેર વધીને ખાઈ લેવાનું નહીં ખાવું એક જ જવું છે મારે થઈને કહી દઉં બાપા એ ના જવાય મહેમાન છે ને ખાવા દો તેવું કા તમે ઓમ કરો છો અરે મહેમાનો વસી કહું ખબર નહીં હજી મારે ના વધ્યા લાગે ઘેર ના નહીં બોલો તું મારો બાપુ જે ખાવા દો થી શું કરું છું એટલે આ સરપંચ આમ અમારા મહેમાનને લઈ જશે આખું ગોમ બતાવશે ખબર ના પડે કે વહેલા આવીએ અમારા મહેમાનો નથી ચા પોણી કરાવો છે આવ વાઘુભાઈ હું આવો આવ કહું હાલ જ છે ટીણોને ટીણાને બાયડીને બે જણો તે પૂરી શાક આ પૂરી ને ભાત ખવડાયા છે બીજું શું ખવડાવ્યું તમે એટલે હવે ભાઈ જો એ થોડા મોડા આવ્યા ને એટલે મારા કુટુંબ હતું અને મહેમાને હતા હતા તે સારું પટી ગયું છે તે મેં કીધું મૂકું બેટા હાચવી લ્યો ને આટલું હું હાચવી લ્યો તે વધારે બનાવ પર આટલું બનાવ્યું છે એનું પટા અને ખાવા વાળો તો 4 વાગે આવે યાર એટલે એવું નતું મારા ભાઈ મારા ઘેર આવો તો કેરા બે છોકરો બે હારી બેન ટિફિન લઈ દો થાય હું ભૂખ્યો છું લે મને ખવડાય પટી જાય છે યાર એટલે ભાઈ મારા ભાઈ મારા એસ્ટિમેટ થોડું ખોટું પડ્યું એટલે કહું છું અને આ તઈ 2:30 વાગે આવ્યા એટલે પછી મારે પછી શું કરવા તું મારા ઘેર ખાવા આવ્યો પ્રસંગો કદી ખૂટ્યું બોલ ખૂટ્યું કદી તમારે જ ખૂટી ગયું ભાઈ યાર શું કરું કયો હવે કોઈક આવા મહેમાનને ના પડે કોઈ આજુબાજુથી આવતી હોય ને આપણે ના પડે એટલે મને તો 500 રૂપિયા દે મારું ખાવા જોશે એટલે ખાવાના 500 રૂપિયા આલજો તારી એડોળ 500 રૂપિયા હું આલું ને કોઈ મુઠા માગીને પૈસા લેવાના યાર ખાવાનું પટી ગયું છે મારે ખાવા બાકી છે તમે નહીં ખાઈ જતા લાવો 500 રૂપિયા હું તો હોટલમાં ખાઈ લઉં એટલે આટલી હતી ના આવો વાગુ ભાઈ હો આ બાબતમાં જો જીત ના પકડો અને મારી ઇજ્જત ના કાઢશો મને તો 500 રૂપિયા આલજે ભાઈ બેવાના હે ખાવાના આ લીધો લ્યો લ્યો તમારો વારો આવશે હો અને જે દાડ તમારું ખૂટી ને દાડ પછી ખબર છે મેઠા ભાઈ હું આપણા ગામની શાળા બતાવીને આવું એટલે આ સરપંચ આવા જો કે આવે એ સરપંચ મળ્યો છે ને એવો ઘોડો તમે તો જોઈ લઉં છું હું હડો જોઈ લેજે મારે તો ખાવા જોવા પૈસા લેવા જ પડે 500 રૂપિયા દરેક ખાયો અમે કોઈ તમારે મોઢા માગીને કદી ખાધું નહીં હા તમે પૈસા લઈ જજો પણ હવે ખૂટ્યું છે મારી ઇજ્જત કાઢી દો તમારે કોક દાડો વારો આવશે હો હા કોક દાડો વારો આવશે તમારો